રથયાત્રાને લઈને ઉજવણી સમગ્ર ગુજરાતની અંદર થઈ રહી છે। અલગ અલગ શહેરોની અંદર અલગ અલગ મંદિરોની અંદર આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદની જગન્નાથજીની રથયાત્રાની સાથે સાથે અનેક એવા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ડાકોર હોય, શામળાજી, ભાવનગર, મોરબી, રાજકોટ, સમગ્ર ગુજરાતની અંદર રવિવારનો આ દિવસ અષાઢી બીજના પ્રસંગે સમગ્ર ગુજરાતની અંદર તમામ શહેરોમાં રથયાત્રા પોતાની રીતે કાઢવામાં આવી રહી છે। તમામ જગ્યાએ ટેબ્લો અલગ અલગ સંદેશા સાથે આ રથયાત્રાને પસાર કરાવવામાં આવી રહી છે। ન્યૂઝ 18 પર કરો નાથના દર્શન। ન ફક્ત અમદાવાદની આ રથયાત્રા એક માત્ર અમે આપને બતાવી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં વધુ અન્ય શહેરોમાં પણ જે રીતે રથયાત્રા પસાર થતી હોય છે, જેમાં ભાવનગર શહેર છે, મોરબીનું શહેર છે, રાજકોટ શહેર છે, સૌરાષ્ટ્રના એ ત્રણ મોટા શહેરો ભાવનગર, મોરબી અને રાજકોટ, આ તરફ ડાકોર અને શામળાજીની અંદર પણ એ પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। અને અમારી સાથે પ્રેમવત્સલ દાસજી પણ છે। અને મહત્વની વાત આમાં આગળ એ છે સ્વામીજી કે ન ફક્ત એક શહેર કે એક વિસ્તાર પૂરતી આ સીમિત છે રથયાત્રા, સમગ્ર ગુજરાત મોટાભાગના શહેરોમાં અહીંયા આગળ પણ એ જ મેસેજ અથવા સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી વધુ લોકો સુધી પહોંચી શકાય। તમારી વાત સાચી છે સિદ્ધાર્થભાઈ કે અત્યારે રથયાત્રા ચાલી રહી છે, એમ કહેવાય કે વિશ્વમાં સૌથી મોટી રથયાત્રા જગન્નાથપુરીમાં નીકળે છે અને બીજી જો નીકળતી હોય તો અમદાવાદમાં નીકળે છે। સાથે સાથે અમદાવાદમાં રથયાત્રા વર્ષોથી નીકળી રહી છે। આજે લગભગ 147 વર્ષ થઈ ગયા અને આ રથયાત્રા એટલી ભવ્યતાથી નીકળે છે કે હવે ધીમે ધીમે અમદાવાદમાં તો નીકળે જ છે, પણ સાથે સાથે રાજકોટ, મોરબી બધામાં નીકળવા માંડી છે અને જરૂરી પણ છે। કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિના જે ઉત્સવો છે એ આજની યુવા પેઢી ઉજવતી થશે એ આપણા સૌ કોઈ માટે હિતમાં છે। જો પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે આપણે ચાલીશું ને તો આપણી સંસ્કૃતિનું પતન થશે। આપણી સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ છે। જો આજે ભગવાનની રથયાત્રા છે તો આપણે હિન્દુ ધર્મમાં કોઈ પણ કાર્યનો પ્રારંભ કરીએ ને તો દીપ પ્રાગટ્યથી કરીએ છીએ, જ્યારે પાશ્ચાત્યની પદ્ધતિ દેશમાં પણ આવવા માંડી। આજે માણસ બર્થડે ઉજવે છે તો દીવો ઓલવે છે, એટલે કેક કાપે છે। આ આપણી સંસ્કૃતિ છે જ નહીં। આપણી સંસ્કૃતિ ધાર્મિક ઉત્સવ ઉજવવાથી આપણને શીખવા મળે છે અને મંદિરોમાંથી શીખવા મળે છે। આજે અષાઢી બીજનો દિવસ છે। તમે જો કચ્છનું વર્ષ આજથી પ્રારંભ થયું, અષાઢી બીજ શરૂ થઈ, હવે ચાતુર્માસ આવશે। હવે ચાતુર્માસ એટલે ભારતીય સંસ્કૃતિના ઉત્સવોનો માહોલ જામતો જશે। હવે ચાતુર્માસ શરૂ થશે, ગુરુ પૂર્ણિમા આવશે, શ્રાવણ મહિનો આવશે, રક્ષાબંધન આવશે, નવરાત્રિ આવશે, દિવાળી આવશે। એમ આ બધા જે ઉત્સવો છે એને કરીને ભારતીય સંસ્કૃતિ ટકી રહે છે, માટે આવી રથયાત્રા ઉજવાવી જોઈએ। અને સાથે સાથે મીડિયાનો પણ એક ખાસ મહત્તમ ફાળો છે કે આવા ઉત્સવો ટીવી પર રિલીઝ કરે છે તો અનેક ભક્તો ઘરે બેઠા પણ આવા ઉત્સવોમાં દિવસે દિવસે જોડાતા જાય છે। આજે જે ભક્તો દર્શન કરશે રથયાત્રાના ન્યૂઝ 18ના માધ્યમથી તો કાલે ઈચ્છા થશે કે ચાલો આપણે રથયાત્રાના દર્શન કર્યા, મજા આવી, આનંદ થયો, એક શાંતિની અનુભૂતિ થઈ, તો કાલે મંદિરમાં જઈને પણ પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરીએ। એ હેતુ પણ આ રથયાત્રા પાછળનો ખાસ જોવા મળી રહ્યો છે। અને યથાર્થ ફળ કોને કોને મળતા છે? કારણ કે જે રીતે આપે કીધું ચાલો ટીવી પર ન્યૂઝ 18 પર બેસીને જોવે છે, ત્યાં પણ જોડાય છે। આ યથાર્થ ફળ લાખો લોકોમાંથી કોને કોને પ્રાપ્ત થતું હોય છે જ્યારે ભગવાનની આરતી રથયાત્રા નીકળતી હોય? સરસ પ્રશ્ન સિદ્ધાર્થભાઈ તમારો કે આ લાખો માણસ દર્શન તો કરે છે, યથાર્થ ફળ કોને મળે? તો યથાર્થ ફળ તો એવી રીતે મળે કે આપણી પાસે અનેક પ્રકારના ભોજન તૈયાર હોય પણ ભૂખ કોની ભાંગે? જે માણસ જમે એની ભૂખ ભાંગે। એમ ભગવાનના આંખેથી દર્શન કરીએ એ સારું જ છે, પણ આંખેથી એવા દર્શન કરવામાં આવે કે જિંદગી ભર આપણને યાદ રહી જાય એવા દર્શન કરે એને યથાર્થ ફળ મળે છે। અને શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ભગવાનના સત્પુરુષોના દર્શનને યાદ રાખે છે ને એના જીવનમાં ક્યારે ફરિયાદ કરવાનો વારો આવતો નથી। આપણા શાસ્ત્રમાં અનેક પ્રસંગો છે। હિન્દુ ધર્મમાં એક પ્રસંગ એવો આવે છે કે ધરમપુરની અંદર એક કુશલ કુંવરબાઈ થઈ ગયા। ભગવાન સ્વામિનારાયણ દર્શન કર્યા એમણે, અને દર્શન કર્યા પછી આંખો બંધ કરીને બેસી ગયા। 15 દિવસ સુધી એ ઉઠ્યા જ નથી અને એમનો દેહ પડી ગયો અને ભગવાનના ધામમાં એમની ગતિ થઈ। ચલો માની લઈએ કે અત્યારે આપણે ભગવાનના ટીવીમાં દર્શન કરીએ છીએ તો આપણે એટલા 15 દિવસ સુધી બેસીને એનો સ્મૃતિ ના કરી શકીએ, પણ થોડી ઘણી પણ આપણે એવી દર્શન કરીએ, ભગવાનને યાદ રાખીએ કે જગન્નાથ ભગવાને આવા પ્રકારના કપડાં પહેર્યા છે, આવા અલંકાર ધારણ કર્યા છે, એવી રીતે આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું તો આપણને યથાર્થ ફળ આપનારી આ યાત્રા બની રહેશે અને આપણા જીવનનું શ્રેય એક જ યાત્રાના દર્શન કરીશું તો પણ આપણો હેતુ પાર પડી જશે। અને હાલમાં અમારા સંવાદદાતા પણ ત્યાં ઉપસ્થિત છે ગ્રાઉન્ડ ઝીરો પર, તેમના પણ એક અહેવાલ ઉપર નજર કરી લઈએ। ન્યૂઝ 18 ગુજરાતીનું ટેબ્લો ટ્રક છે તે પસાર થઈ રહ્યું છે, આગળ વધી રહ્યું છે। જેમ જેમ રથયાત્રા આગળ વધી રહી છે તેમ તેમ
અમે પણ આપને સમગ્ર રૂટથી વાકેફ કરાવી રહ્યા છીએ. આપ જોઈ શકો છો અમારી પાછળ ઘણા બધા સ્ટંટબાજ છે, અખાડિયન છે, જે અલગ અલગ પ્રકારના કરતબ દેખાડી રહ્યા છે. ભક્તો છે તેઓમાં અનેરો ઉલ્લાસ, અનેરો ઉત્સાહ, સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ઢોલ નગારાની સાથે ન્યૂઝ 18 ગુજરાતીનું ટેબ્લો ટ્રક પણ આગળ વધી રહ્યું છે અને તમામ લોકોને પ્રસાદનું વિતરણ કરતા કરતા આગળ વધીને આપ સુધી રથયાત્રાના તમામ રંગ બતાડવાના અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આપ જોઈ શકો છો ઢોલ નગારા વાગી રહ્યા છે. ઢોલ નગારાની સાથે રથયાત્રા છે તે પણ ધીમે ધીમે આગળ વધી રહી છે. મોટી સંખ્યામાં લોકોનો જમાવડો છે તે જોઈને પણ આપ અંદાજો લગાવી શકો છો કેટલી ખુશી છે તમામ લોકોમાં, કારણ કે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે. ઘર ઘર જઈને, દરેક આંગણે જઈને ભગવાન તમામ લોકોને આશીર્વાદ આપશે અને આ જ એક એવો પર્વ હોય છે કે એવો પાવન પર્વ, રૂડો અવસર કે જ્યારે ભગવાન પોતે અમદાવાદની નગરચર્યાએ નીકળે છે અને તમામ વિસ્તારોમાંથી, તમામ મોડોમાંથી પસાર થતા તમામ લોકોને ભગવાન આશીર્વાદ આપતા આપતા જગતના નાથ છે તે તમામ લોકોને દર્શન આપે છે, આશીર્વાદ આપે છે અને લોકો પણ પોતાની તો રથ સરસપુર પહોંચ્યા હોવાના મહત્વના અને મોટા સમાચાર કે જ્યાં આગળ રાહ જોવામાં આવી રહી હતી, રથ સરસપુર પહોંચી ચૂક્યા છે. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા કે જે ધીમે ધીમે આગળ વધી રહી હતી તે સરસપુર પહોંચી ચૂકી છે. રથ હવે પહોંચી ચૂક્યા છે. રાહ જોવામાં આવી રહી છે ભગવાનની. મામાના ઘરે પહોંચ્યા બાદ ભગવાનને મામાના ઘરમાં જમણવાર કરવામાં આવશે. તેઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને આ પુષ્પ વર્ષાના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યારે રથ પહોંચી ગયા છે મામાના ઘરે તો ત્યાં મોસાળની અંદર અનેરો ઉત્સાહ, અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે કે જેની રાહ આખું વર્ષ જોઈ છે. એ આખું વર્ષ હવે પૂર્ણતાને આરે આવી જાય અને મામાના ઘરે જ્યારે ખુદ ભગવાન પહોંચી જાય તો આનાથી વધુ ઉત્સાહ, આનાથી વધુ સ્નેહ, આનાથી વધુ કિંમતી સમય શું હોઈ શકે. અને મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં આગળ છે. મામેરું ભરાવાની શરૂઆત થશે હવે થોડા સમયની અંદર જ. તમામ સાધુ સંતો, ભક્તો જે ત્યાં આગળ ઉપસ્થિત છે, જેઓ આ રથયાત્રામાં આવ્યા છે, એ તમામ લોકો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓને પ્રસાદ વિતરણ કરવામાં આવશે ને ત્યારબાદ ભગવાન ત્યાંથી ફરી એક વખત રવાના થશે. પરંતુ મન નહીં ભરાય. મોસાળ એવું છે પ્રસંગ, એક એવો વિસ્તાર છે કે જ્યાં આગળ ભગવાન ગમે તેટલો સમય રોકાય પરંતુ મન મોસાળમાં ભરાતું નથી. ના ભગવાનનું, ના મામાનું, ના મામાના ઘરે આવેલા લોકોનું. પરંતુ આ ભગવાનની લીલા છે કે જે સમયની વાત સાથે આગળ વધતું રહ્યો છે અને તે એક સામાન્ય વ્યક્તિને પણ સંદેશો આપતો રહ્યો છે. પ્રેમસદસ્ય અહીંયા ટૂંકમાં આપની પાસેથી પણ એ જ પ્રસંગ, કારણ કે મામાના ઘરે ગમે તેટલું રોકાઈએ સમય ઓછો જ પડે ને અહીંયા આગળ મામા હોય કે ખુદ ભગવાન હોય, તમામ લોકોને એ લાગણી થતી જ આવતી હશે મોસાળની અંદર. તમારી વાત સાચી છે ને આપણે કહેવત પણ છે કે મામાના ઘરે જાય કોઈ ભૂખ્યો રહે નહીં. એટલે અત્યારે ભગવાનના ભક્તોને, જે સરસપુરના ભક્તો છે એમને ખાસ કેટલા દિવસ તૈયારી કરી રહ્યા છે અને એક જ ભાવના છે કે અમારા ઘરે ભગવાન પધારે, ભગવાનના સંતો પધારે, ભગવાનના ભક્તો પધારે તો એમને ખૂબ અમે તન મન ધનથી સેવા કરીએ. એ દરેકની રુચિ છે અને હિન્દુ ધર્મ